નમસ્કાર, જોહાર. વાત કરીશું આપણે નવસારી જિલ્લાની. નવસારી કોર્ટમાં ધારાસભ્ય અનંત પટેલ સહિત આગેવાનોની હાજરીમાં ખેરગામ હુમલા બાદ નોંધાયેલી ફરિયાદનો મામલો નવસારી કોર્ટે પહોંચ્યો. વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ પર અગાઉ ખેરગામ ખાતે થયેલા હુમલા બાદ વહીવટી તંત્ર દ્વારા નોંધવામાં આવેલી ફરિયાદનો મામલો આજે નવસારી કોર્ટમાં મહત્વની કાર્યવાહી હાથ ધરવામાં આવી. તંત્ર દ્વારા કરવામાં આવેલી એફઆઈઆર ને ખોટી જણાવતા તમામ લોકોના નામ અને ફરિયાદમાં સામેલ હતા. તેઓ આજે ન્યાયિક પ્રક્રિયાના ભાગરૂપે કોર્ટમાં હાજર રહ્યા હતા. ધારાસભ્ય અનંત પટેલ અને અન્ય આગેવાનો આજે સવારે નવસારી કોર્ટે પહોંચ્યા હતા. અગાઉ ખેરગામમાં બનેલી ઘટના બાદ પોલીસે સરકારી કામમાં રૂકાવટ તથા અન્ય કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો, જેમાં આજે તમામ આરોપીઓના નામ ધરાવતા વ્યક્તિઓ હાજર રહ્યા હતા. અનંત પટેલની સાથે જેટલા પણ વ્યક્તિઓ હતા, આગેવાનો હતા, તમામ આજે નવસારી કોર્ટમાં હાજર રહ્યા હતા. ધારાસભ્ય અને તેમના સમર્થકોનો આક્ષેપ છે ખેરગામ ખાતે તેમના પર હુમલો થયો હોવા છતાં વહીવટી તંત્ર અને પોલીસે કિન્નાખોરી રાખીને આંદોલનકારીઓને આગેવાનોને વિરુદ્ધ પાયા વિહોણી અને ખોટી ફરિયાદ દાખલ કરી. કોર્ટ પરિસરમાં સમર્થકોની હાજરી જોતા સુરક્ષા વ્યવસ્થા જાળવી રાખવામાં આવી હતી. અનંત પટેલ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે તેઓ ન્યાયતંત્રમાં વિશ્વાસ ધરાવે છે અને આ રાજકીય પ્રેરિત કેસ સામે કાયદાકીય લડત ચાલુ રાખશે. અગાઉ ખેરગામ ખાતે એક જાહેર કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય અનંત પટેલ પર નવસારી જિલ્લા પ્રમુખ ભીખુ આહિર તેમજ તેમના સાગીરતો દ્વારા હુમલો કરવામાં આવ્યો. અનંત પટેલની પાસળી તૂટતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બાદ આદિવાસી સમાજના લોકો ભારે રોષ જોવા મળ્યો હતો અને મોટા પાયે વિરોધ પ્રદર્શન થયું હતું. અને આ વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલી માથાકૂટના પગલે વહીવટી તંત્ર દ્વારા ધારાસભ્ય સહિત અનેક લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો, જેને આજે કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. જ્યારે ધારાસભ્ય પર થયેલા ગંભીર હુમલામાં ભીખુ આહિર અને સાગીરતોને સત્તા પક્ષના હોય જેથી બચાવી લેવાયાના આક્ષેપો છે. હુમલામાં 307 ની કલમ ઉમેરવામાં આવી નથી એવા પણ આક્ષેપો છે આગેવાનોના અનંત પટેલના. આજે વાંસદાના ધારાસભ્ય અનંતભાઈ પટેલ અને તેની સાથેના જે આરોપીઓ છે તેના 2 કેસ નામદાર ત્રીજા અધિક સેશન્સ જજ સાહેબની કોર્ટમાં આજે ઠરાવ તારીખ રાખવામાં આવી. જે કેસની અંદર આરોપી તરફે અમે ડિસ્ચાર્જ અરજી મૂકવામાં આવેલી. ડિસ્ચાર્જ અરજીના અમારા મુખ્ય મુદ્દાઓ એવા હતા કે સેમ એક્ટ ઓફ સિરીઝ જ્યારે ગુનો બતાવવામાં આવ્યો હોય ત્યારે ખરેખર એક જ એફઆઈઆર થવી જોઈએ, એક જ સમયની અને એક જ તારીખની 3 એફઆઈઆર અલગ અલગ કરવામાં આવી છે. તે એફઆઈઆર તો તદ્દન ખોટી જ કરવામાં આવી છે, પણ તે એફઆઈઆરની અંદર હત્યાનો પ્રયાસ આઈપીસી 307 કલમ જે લગાવવામાં આવી છે તે કલમ પણ ખોટી લગાવવામાં આવેલી છે. આ કલમ એના કોઈ ઇન્ગ્રેડિયન્ટ ખરેખર એફઆઈઆરમાં કે ચાર્જશીટમાં નથી. એટલું જ નહીં, 186 આઈપીસી 186, 153 ક અને 332 આ કલમ લગાવતા પહેલા સીઆરપીસી 195 નો ફોલો કરવાનો હોય છે. એને 195 મુજબ ફરિયાદ દાખલ કરવાની હોય છે. તે સદંતર રીતે કરવામાં આવ્યું નથી. આરોપી તરીકે અનંતભાઈ પટેલ અને તેના સાથી મિત્રોને લૂંટ કેસની અંદર પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ભીખુભાઈ આહિર અને તેના પત્ની અને તેના માણસોએ અનંતભાઈને માર મારીને એમને અધમુવા કરી દઈ અને એમને દવાખાને દાખલ કરવા પડ્યા. એમની પાછળી તૂટી ગયેલી છતાં બી 307 નહીં લગાવી અને સામાન્ય કલમોમાં પોલીસે એમને જામીન આપી દીધા. આ કેસની અંદર અનંતભાઈને 307 લગાવી, 395 લૂંટની કલમ ખોટી લગાવી. કોઈ પ્રકારે લૂંટ બધો આખો સમાજ જાણે છે, બધા જ જાણે છે કે આવા ધારાસભ્ય કક્ષાનો વ્યક્તિ કોઈ જગ્યાએ કોઈ 1.5 લાખની લૂંટ કરવા ન જાય, પણ ખોટા કેસની અંદર ફસાવી દેવામાં આવ્યા છે. કોઈ પ્રકારના સીસીટીવી ફૂટેજો રજૂ કરવામાં આવ્યા નથી. સીસીટીવી ફૂટેજ ખરેખર રજૂ થવા જોઈએ તો કોણે દુકાન સળગાવી, કોણે લૂંટ કરી, કોણે પોલીસની વાનને તોડી, એ હકીકત બહાર આવે, પણ એ નથી રજૂ થયા. એના પાછળનું એક જ કારણ છે કે ખરેખર અનંતભાઈ અને તેના સાથી મિત્રો કોઈ પણ જગ્યાએ સંડોવાયેલા નથી અને ખોટી રીતે એને સંડોવી દીધા છે.
આ તમામ બાબતે આજે દલીલો કરવામાં આવી. દલીલો આજે પૂર્ણ થઈ છે. બંને પક્ષે, ફરિયાદ પક્ષે, આરોપી પક્ષે દલીલો સાંભળ્યા બાદ તારીખ 25/5/2024 ના રોજ બંને કેસની વિચાર અરજીમાં નામદાર કોર્ટ હુકમ માટે રાખેલું છે. તે દિવસે અને એમને ફસાવામાં પોલીસે પણ કોઈ કચાશ બાકી નથી રાખી એવું પણ ધારાસભ્ય અનંત પટેલ કહી રહ્યા છે. જ્યારે ભીખુ આહિર અને સાગીરતોને બચાવવામાં પણ પોલીસે એટલી જ મહેનત કરી હોય એવું દેખાઈ આવે છે. અનંત પટેલના આગેવાનો અને અનંત પટેલનું ગ્રુપ કહે છે કે આ તદ્દન પાયા વિહોણી વાત છે કે જે અમને ફસાવી રહ્યા છે. જ્યારે ભીખુ આહિર અને એમના સાગીરતો આજે ખુલ્લા ફરી રહ્યા છે. હુમલો કરવા છતાં પણ, ધારાસભ્યો ઉપર હુમલો કરવા છતાં પણ આજે બેખોફ ફરી રહ્યા છે. પણ આવનાર સમયમાં જોવાનું રહેશે કે કાયદો કાયદાનું કામ કરશે. ન્યાયતંત્ર પર ધારાસભ્ય અનંત પટેલને વિશ્વાસ છે. એટલે હવે આગળની ઘટના શું થાય છે ન્યાયતંત્ર ઉપર આધાર રાખશે.